નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. આપના ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ શકે છે. ભરૂચની કોર્ટે પોલીસની છબી ખરડવાના નિવેદન બદલ તેમને 29મી જુલાઈએ હાજર થવા તેડું મોકલ્યું છે. નર્મદા જિલ્લાના સાગબારા સેલંબામાં ધોધમાર વરસાદથી પૂરની સ્થિતિ. સેલંબા પાસે એક મહિના પહેલા બનાવવામાં આવેલું નાળું ધોવાયું. સેલંબાથી નવાપાડા મહારાષ્ટ્ર તરફ જતો રસ્તો બંધ થયો. ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ સહિત વિવિધ મુદ્દે છાત્ર ગુંજ કાર્યક્રમ યોજાશે. જિલ્લા અને રાજ્ય સ્તરે કોંગી અગ્રણીઓની ઉપસ્થિતિમાં થનાર આયોજન. ઝઘડિયાની પ્રાથમિક શાળા પીપરી પાન ખાતે 1 થી 5 ધોરણ માટે માત્ર એક જ શિક્ષક. વાલીઓ અને ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારી ઝઘડિયાને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ આરટીઓ દ્વારા સ્કૂલ વાહનોનું વિશેષ ચેકિંગ. નિયમ ભંગ બદલ 6 સ્કૂલ વાહન માલિકો સામે કાર્યવાહી. ભરૂચમાં નકલી એમ્બ્યુલન્સ ઝડપાઈ. ઇકો સાથે યુવાનની ધરપકડ. ખાનગી ઇકો કારને એમ્બ્યુલન્સ બનાવી ચલાવાતી હતી. આમોદ તાલુકાના સરભાણ પંચાયત ભવનના બાંધકામમાં ગેરરીતિના આક્ષેપો સાથે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ. ₹25 લાખના ખર્ચે બનતા પંચાયત ભવનમાં પાયાના કામમાં જ ભ્રષ્ટાચારનો આક્ષેપ. આપના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની કેદની સજા જાહેર થયા બાદ તેઓ વધુ એક કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ શકે છે. પોલીસની છબી ખરડવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલા કેસમાં ભરૂચ કોર્ટે તેમને હાજર થવા ફરી નોટિસ જારી કરી છે. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગૂંચવણમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસની છબી ખરડવાના આક્ષેપ સાથે દાખલ કરાયેલા કેસમાં ભરૂચ કોર્ટે તેમને ફરી એક નોટિસ જારી કરી છે. અગાઉ 23 જૂનના રોજ કોર્ટમાં હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી. જો કે નોટિસની બજવણી ન થતાં જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને કોર્ટે ચૈતર વસાવાને 29 જુલાઈએ ભરૂચ કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ ફટકારી છે. સમગ્ર મામલો જુલાઈ 2024માં આપેલા એક વિવાદાસ્પદ નિવેદન સાથે જોડાયેલો છે. આરોપ એ છે કે ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી ગુજરાત પોલીસ અંગે એવા નિવેદનો કર્યા હતા કે જેનાથી પોલીસ તંત્રની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હોવાનું ફરિયાદીઓએ જણાવ્યું છે. આ મામલે ભરૂચના તત્કાલીન એસપીના અહેવાલના આધારે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ હેઠળ આરોપીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવા નોટિસ જારી કરવામાં આવી છે. હવે 29 જુલાઈએ ચૈતર વસાવા કોર્ટમાં હાજર રહી પોતાનો જવાબ રજૂ કરે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાએ હાલમાં કોર્ટે વનકર્મીઓ પર હુમલાના મામલામાં 7 વર્ષની કેદની સજા ફટકારતા તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. ત્યારે વધુ એક કાયદાકીય ગૂંચવણ ઊભી થઈ છે. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.
એક તરફ નર્મદામાં 6 તાલુકાઓ પૈકી 5 તાલુકામાં વરસાદ ખેંચાયો છે, ત્યાં અસહ્ય ઉકળાટ અને ગરમીનો અનુભવ કરી રહ્યા છે, જ્યારે એકમાત્ર સાગબારા તાલુકો જળબંબાકાર થઈ જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. નર્મદા જિલ્લાના સાગબારા અને સેલંબા વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. નર્મદાના 6 તાલુકા પૈકી સાગબારામાં મધ્યરાત્રિથી ધોધમાર વરસાદ પડતા ચારેકોર પાણી થઈ જતા સાગબારા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અહીં ધોધમાર વરસાદ પડતા જંગલ વિસ્તારના નદી નાળાઓ છલકાઈ ગયા છે, જેના કારણે અહીં પૂરની સ્થિતિ જોવા મળી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે હજી સેલંબા પાસે 1 મહિના પહેલા જ નાળું બનાવવામાં આવ્યું હતું, જે પહેલા જ વરસાદમાં આ નાળું ધોવાઈ ગયું છે. પહેલા વરસાદે આ નાળાના તકલાદી બાંધકામની પોલ ખોલી નાખી છે. સાગબારામાં પહેલા જ વરસાદમાં પૂર જેવા દ્રશ્યો સામે આવ્યા છે. એકમાત્ર આ તાલુકામાં 2 દિવસ પહેલા પણ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આજે ફરી આ જ તાલુકામાં વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે નાળું ધોવાઈ જવાના કારણે તેની સીધી અસર વાહન વ્યવહાર અને રાહદારીઓ પર પડી છે. સેલંબાથી નવાપાડા મહારાષ્ટ્ર તરફ જતો રસ્તો બંધ થઈ જવાથી વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે નર્મદા જિલ્લાના 5 તાલુકામાં વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી. અહીં લોકો અને ખેડૂતો વરસાદની કાગદોડે રાહ જોઈ રહ્યા છે અને અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે, જ્યારે સાગબારા તાલુકો પાણી થઈ ગયો છે. અહીં વાદળછાયું વાતાવરણ રહેવાથી લોકોને ગરમીમાં રાહત મળી છે. નર્મદાના અન્ય તાલુકામાં ખેતીલાયક વરસાદ થયો ન હોવાથી અને ચોમાસું ખેંચાયું હોવાથી ખેડૂતો વાવણી લાયક સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. કેનલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફીલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિ નંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજી છાત્ર ગુંજ કાર્યક્રમ અંગે ચર્ચા કરી આગામી દિવસોમાં આયોજન અંગે વિચારણા કરવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રભારી મનહરભાઈ પટેલે ગુજરાતમાં યોજાનાર છાત્ર ગુંજ કાર્યક્રમના સંદર્ભમાં વિદ્યાર્થીઓ અને જનતાને સ્પર્શતા અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરવા સાથે ભાજપ સરકાર સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેઓએ શિક્ષણના નામે ઉઘાડી લૂંટ, પેપર લીક અને પરીક્ષા કૌભાંડ, વિદ્યાર્થીઓ તથા ખેડૂતોની વિવિધ સમસ્યાઓ, મોંઘવારી અને બેરોજગારી, ભ્રષ્ટાચાર, દારૂ અને ડ્રગ્સ સહિતના ભરૂચ જિલ્લાના પ્રાણ પ્રશ્નો પર કોંગ્રેસ પક્ષ દ્વારા પણ અવાજ ઉઠાવવામાં આવશે. આ અંગે આગામી દિવસોમાં જિલ્લા તેમજ રાજ્ય સ્તરે કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમોના આયોજન કરવામાં આવે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા કવિઠા ગામના ચર્ચાસ્પદ બનેલ તાલિબાની ફરમાનના મામલે કોંગ્રેસ પીડિત પરિવાર સાથે હોવાનું જણાવ્યું હતું. પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રભારી મનહરભાઈ પટેલ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, જિલ્લા પ્રવક્તા નાજુ ફળવાલા, પાલિકા સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આખું વર્ષ મહેનત કરે, એના વાલી એના વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરીને જાય, ત્યારે છેલ્લા દિવસે પરીક્ષાઓ રદ થાય છે. ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ગુજરાતની કોઈ દેશની એકવાર નથી બન્યું, ઘણીવાર બન્યું છે. આ નીટની પરીક્ષા હેઠળ 1 લાખ કરોડથી વધારે ફી ઉઘરાવાતી હોય છે, જે ભારત સરકારનું શિક્ષણ જે ખાતું છે એનું આખું બજેટ છે. એટલી ફી વસૂલાયા પછી છેલ્લી મિનિટે જ્યારે નીટની પરીક્ષા રદ થાય છે, ત્યારે એ વ્યથા, એ વેદના વિદ્યાર્થીઓને અને વાલીની જે વેદના હોય છે, એ વેદના અને વ્યથા આપ સમક્ષ અમે રજૂ કરી છે. આ નફત ભારતીય જનતા પાર્ટી સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પાસે અમે રાજીનામું માંગ્યું છે. તમામ વિપક્ષે રાજીનામું માંગ્યું છે, પણ રાજીનામું નથી આપતા. અને નફત સરકાર આજે પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરે છે. ત્યારે એ વાત જન જન સુધી, ગામે ગામ, ઘરે ઘર વિદ્યાર્થીને વાલી સુધી પહોંચે, એ વાત લઈને પ્રદેશ કોંગ્રેસ તરફથી અમે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. અને આ સિસ્ટમ કેવી છે કે હમણાં નીટની પરીક્ષા ફરી લેવાય ત્યારે 2 મિનિટ માટે મોડી પડેલી એક દીકરી, જેના પપ્પા અને દીકરી કગરતા હતા કે અમને 2 મિનિટ મોડું તમને જવા દો, પણ એને પરીક્ષા ન આપવા દીધી. અને પિતાની, અને એવા તો ઘણા કિસ્સાઓ બન્યા છે. આ સિસ્ટમ સામે પણ અમે વિરોધ નોંધાવીએ છીએ. ભરતસિંહ, જે ધર્મેન્દ્રસિંહ પ્રધાન છે, રાજીનામું આપે ને આગામી દિવસોમાં કોટામાં જે રીતે રાજકીય બિન રાજકીય જબરજસ્ત છાત્ર ગુંજના નેજા હેઠળ ભારતના ભવિષ્યનું જે છાત્ર સંઘનું ગુંજ થઈ હતી, એવી સમગ્ર ગુજરાતમાં આવનારા દિવસોમાં થવાની છે. ને એના નેજા હેઠળ, રાહુલજીના નેજા હેઠળ સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અમે વાતો કરવાના છે. કોંગ્રેસ હંમેશા સત્ય સાથે છે. ભારતીય જનતા પાર્ટી સામે, આ સત્તા સામે કોઈ પણ માણસ અવાજ ઉઠાવે એને જુદી જુદી રીતે દબાવવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહેલી છે. એમાં જ કવિઠા ગામનો જે બનાવ છે, કોઈ જ્ઞાતિનો નથી, કોઈ કોમનો નથી, કોઈ ધર્મનો નથી, પણ એક ભ્રષ્ટાચાર સામે એક ચૂંટાયેલો સભ્ય, એક લેડી અવાજ ઉઠાવે ને એને દબાવવા માટે ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિની હાજરીમાં, ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા આ થાય, ત્યારે મારું પણ શરમથી માથું ઝૂકી જાય કે ભરૂચ જિલ્લાનું છે, મારા જિલ્લાનો બનાવ છે. ત્યારે આ સત્તાધીશોને રહેવાનો પણ અધિકાર નથી. ગમે તે રીતે પોલીસ મારફતે, બીજી રીતે, ત્રીજી રીતે કોઈ પણ અવાજ ઉઠાવે, સાચો માણસ હોય છતાં પણ એનો અવાજ દબાઈ દેવાનો પ્રયત્ન કરે છે. કોંગ્રેસ આ પરિવાર સાથે છે. જે ભારતીય જનતા પાર્ટીના શાસકનું ખરાબ થતું હશે, ખરાબ કરે છે લોકોને, એની સામે અવાજ ઉઠાવશે. કોંગ્રેસ હંમેશા એની સાથે રહેશે. ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતું પીપરીપાન ગામ પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણ સુધી અભ્યાસક્રમ હોય અને જેના અભ્યાસ અર્થે માત્ર હાલ એક જ શિક્ષક હોય, જેના લીધે બાળકોના અભ્યાસ પર માઠી અસર પહોંચી રહી છે. તે બાબતે વાલીઓ અને ગ્રામજનો દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે 2 વર્ષ અગાઉ પીપરીપાન પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણ માટે 2 શિક્ષક દ્વારા અભ્યાસક્રમ સંભાળવામાં આવતો હતો, પરંતુ પ્રાથમિક શાળાનો મૂળ શિક્ષક દેવલજીભાઈ છોટુભાઈ વસાવાનું અવસાન થતાં ત્યારબાદ એક શિક્ષક દ્વારા 1 થી 5 ધોરણ અભ્યાસક્રમ સંભાળી રહ્યા છે અને ઘટતા શિક્ષકની જગ્યા પૂરવામાં આવી નથી, જેના લીધે બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી છે તેમજ ભવિષ્ય જોખમમાં મુકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે વાલીઓ અને ગ્રામજનો દ્વારા સ્થાનિક વહીવટી તંત્રને પણ વારંવાર રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી શિક્ષકની નિમણૂક કરી નથી. જેથી વાલીઓ અને ગ્રામજનો દ્વારા આપેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે બાળકોના ભવિષ્ય જોખમમાં મુકાય નહીં અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષક નિમણૂક કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. ગામમાં પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 આવેલી છે. એમાં અગાઉ 2 શિક્ષકો હતા, પણ 2 વર્ષ પહેલાં એક શિક્ષકનું અવસાન થતાં અત્યારે એક શિક્ષક દ્વારા શિક્ષણનું કાર્ય ચાલતું હોય. તો આજ રોજ તારીખ 24/2024ના રોજ નાયબ કલેક્ટર સાહેબશ્રી દ્વારા મહેરબાન કલેક્ટર સાહેબશ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીને અમારા ગામમાં એક શિક્ષકની જે ઘટ છે તે પૂરવા માટે અમારી લેખિતમાં રજૂઆત કરવા માટે ગામ લોકો આજે આવ્યા છે.
ભરૂચ આરટીઓ કચેરી દ્વારા સ્કૂલ વાહનોનું વિશેષ ચેકિંગ હાથ ધરાયું છે. આ ઝુંબેશ અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરનારા 6 વાહનો સામે કાર્યવાહી કરીને કુલ ₹48,500નો દંડ ફટકારવામાં આવ્યો છે. ભરૂચ આરટીઓ કચેરીના આરટીઓ પીઆર પઠિયારના માર્ગદર્શન હેઠળ શેરપુરા ગામ વિસ્તારમાં સ્કૂલ વાન અને રિક્ષાનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરટીઓ ઇન્સ્પેક્ટર એબી રાણાની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન કેટલાક નિયમભંગ કરનારા રિક્ષા અને સ્કૂલ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને પકડાઈ જવાની ભીતિથી કેટલાક વાહન ચાલકોએ નિર્દોષ વિદ્યાર્થીઓને રસ્તામાં જ ઉતારી વાહન સાથે ફરાર થવાનો પ્રયાસ પણ કર્યો હતો. રસ્તા પર ચાલીને જતા બાળકોની પૂછપરછ કરતા આ ઘટના સામે આવી હતી. આરટીઓની ટીમ દ્વારા વિશેષ ડ્રાઈવ દરમિયાન ટીમે સ્કૂલ વાન અને રિક્ષાને રોકી તેમના જરૂરી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આમાં વાહનના રજીસ્ટ્રેશન દસ્તાવેજો, સ્કૂલ તરફથી અપાયેલી પરમિટ અને મંજૂરી, વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, પીયુસી તથા વીમા સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 6 વાહનો સામે નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 4 રિક્ષા અને 2 સ્કૂલ વાનનો સમાવેશ થાય છે. તમામ વાહનોને મેમો ફટકારી ₹48,500નો દંડ વસૂલવામાં આવ્યો છે. વાહન ચાલકોને આગળની કાયદેસરની પ્રક્રિયા માટે આરટીઓ કચેરીએ હાજર રહેવા પણ સૂચના અપાઈ હતી. આરટીઓ તંત્રની આ કડક કાર્યવાહી બાદ ગેરકાયદેસર રીતે અને ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડીને વાહન હંકારતા ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ખોટી કોમર્શિયલ નંબર પ્લેટ લગાવી ખાનગી ઇકો કારનો એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરતા એક યુવાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસને માહિતી મળી હતી કે સિવિલ હોસ્પિટલ સામે ઉભેલી એક એમ્બ્યુલન્સમાં ખોટી નંબર પ્લેટ લગાડવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ઇકો એમ્બ્યુલન્સ પર GJ16AV4482 નંબરની પ્લેટ જોવા મળી હતી. વાહન ચાલકની પૂછપરછમાં તેને પોતાનું નામ મોહમ્મદ તારીક અલ્તાફ પઠાણ, રહેઠાણ સર્વર પાર્ક સોસાયટી, જંબુસર બાયપાસ, ભરૂચ હોવાનું જણાવ્યું હતું. પોલીસે વાહનના દસ્તાવેજોની ચકાસણી કરતા રજૂ કરેલા આરસી બુકના નંબર અને વાહનના એન્જિન ચેસિસ નંબર વચ્ચે તફાવત જણાયો હતો. વધુ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેની માલિકીની મૂળ કોમર્શિયલ એમ્બ્યુલન્સ GJ16AV4482 નંબરની છે, જે હાલમાં ઝઘડિયા GIDCમાં આવેલા કંપનીમાં ભાડે મૂકવામાં આવી છે. જ્યારે તેની પાસે રહેલી બીજી ઇકો કાર રજિસ્ટર્ડ નંબર GJ16DP4196 ને એમ્બ્યુલન્સ તરીકે ચલાવવા માટે તેને મૂળ એમ્બ્યુલન્સની નંબર પ્લેટ લગાવી દીધી હતી. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી અંદાજિત ₹3 લાખની કિંમતની ઇકો કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આમોદ તાલુકાના સરભાણ ગામે અંદાજિત ₹25 લાખના ખર્ચે નિર્માણાધીન ગ્રામ પંચાયત ભવનના બાંધકામમાં ગંભીર ગેરરીતિઓ સામે આવતા સ્થાનિક સ્તરે ભારે ચર્ચાએ જોર પકડ્યું છે. કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટરને કામ સોંપી દેતા ટેકનિકલ બેદરકારી સામે આવી છે, જેમાં છાપકામ કર્યા વગર બીમ કોલમ બાંધી દેતા બીમના સળિયા કાપી ભ્રષ્ટાચારને છાછરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે કથિત ભ્રષ્ટાચાર સામે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગણી કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આમોદ તાલુકાના સરભાણ ગ્રામ પંચાયત ભવનના બાંધકામ દરમિયાન યોગ્ય માપદંડો અને લાઇન દોરી વિના બીમ કોલમનું કામ કરવામાં આવ્યું હતું. પરિણામે બાંધકામની ગુણવત્તા અને માળખાકીય ચોકસાઈ અંગે પ્રશ્નો ઊભા થયા હતા, જેથી સરભાણ ગામના જાગૃત નાગરિકો દ્વારા કામગીરીની ચકાસણી કરવામાં આવતા બાંધકામમાં ખામી જોવા મળી હતી. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા પેટા કોન્ટ્રાક્ટરના મજૂરો પાસે કામ બંધ કરાવી ફરીથી નવા બીમ કોલમ નાખવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર મામલે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પંચાયત ભવનનું નવું બિલ્ડિંગ ₹25 લાખના ખર્ચે બની રહ્યું છે, જેમાં કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટરને કામગીરી આપતા છાપકામ ખોટું કરેલું છે. બીમ લાઇન દોરી ઉપર આવતી નથી. ભ્રષ્ટાચારથી ખતબત્તું ભવન હશે તો ભવિષ્યમાં પડી જશે. પંચાયત ભવનના પાયાના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં નહીં આવે તો ફરીથી કામગીરી કરવામાં નહીં આવે તો ઉપરવાસ ઉપર બેસવાની ચીમકી તંત્રને આપી હતી.
આ બાબતે સરભાણ ગામના મહિલા સરપંચ શ્વેતાબેન પટેલે જણાવ્યું હતું કે ખોટા બીમ કોલમ જે ભરાયા છે તે બાબતે કોન્ટ્રાક્ટરને જાણ કરી છે. કોન્ટ્રાક્ટરે જાતે સ્વીકાર્યું છે કે ખોટા બીમ ભરાયા છે, જેથી તેમને ખોટા બીમ ભરનાર મજૂરોને છૂટા કર્યા છે અને હવે નવા બીમ ભરવામાં આવશે. આમોદ તાલુકાના સરભાન ગામે ગવર્મેન્ટ તરફથી જે 25 લાખનું પંચાયત ભવનની ગ્રાન્ટ મંજૂર થઈ હતી, ત્યારબાદ આ 25 લાખના જે પંચાયત ભવન છે એનું એક કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું ટેન્ડરિંગ કરીને. ત્યારબાદ એ કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટરને કામ આપ્યું અને એ પેટા કોન્ટ્રાક્ટર અને આ ભ્રષ્ટાચારનો નમૂનો આજે તમને સરભાન ગામ ખાતે જોવા મળે છે. અને આ અંધેરી નગરી ગંડુ રાજા અજમ છે, અજમ કોન્ટ્રાક્ટર અજમ છે અને આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ. એનું ઘર હોય તો આવી રીતના બાધો છે આ લોકો. શું છે આમાં બાંધકામમાં? શું છે બાંધકામમાં? જે નીચેનું છાપણી કરવાની હોય ડ્રોઈંગ, એ ડ્રોઈંગ ખોટું કરેલું છે. બીમ જે લાઈન દોરી પર આવતા નથી અને સળિયા કાપીને આ લોકો ટાઈ બીમ ભરો છે એવી. ને આ પંચાયત ભવન વર્ષો વર્ષ ચાલવાની છે. આમાં આખું ગામ આવશે અને લોકોના સુખાકારીના કામ થશે. પણ જો આવું નવું જ ભ્રષ્ટાચારથી જો ખત બદેલું પંચાયત ભવન હોય તો કાલે ઉઠીને બ્રિજ પડી જાય છે એવું પંચાયત ભવન હોય પડી શકે છે. અને જો આ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવે ને ફરીવાર પૂરેપૂરું કામ કરવામાં નહીં આવે તો અમે અનશન પર બેસીશું ગામ પંચાયતની ઓફિસની અંદર. એની તમામ જવાબદારી પ્રશાસનની રહેશે. શ્વેતાબેન પટેલ, સરભાન ગ્રામ પંચાયત સરપંચ. આપણે જે સરભાન ગ્રામ પંચાયત હમણાં જે નવી બની રહી છે એમાં ખોટા બીમ ભરેલા છે, તે બાબતે તમે શું કહેશો? ખોટા બીમ એ જે પહેલાં કારીગરો હતા એમનાથી ખોટા બીમ ભરાઈ ગયેલા છે. એ કોન્ટ્રાક્ટર સાથે અમે વાત કરી છે, એ આવીને જાતે જોઈ ગયેલા છે અને જેનાથી બીમ ખોટા ભરેલા છે એમને છૂટા કરી દીધા છે. એમને બીજી નવી ટીમ મોકલી આપી છે. એમને જાતે સ્વીકાર્યું છે કે હા એમને ખોટા બીમ ભરેલા છે અને આપણે નવેસરથી નવા બીમ ભરીશું. આ બાબતે તમે શું કહેશો હવે? એટલે એ નવા બીમ ભરી આપવાના છે. એ અમે એમને વાત કરી જ છે. એ આવીને કાલે રાત્રે જ જોઈ ગયા છે તો કે આપણે નવું કામ ચાલુ કરાવી દઈશું ને ફરીથી બીમ કરીશું. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વની આસ્થાભેર ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં પરંપરાગત અને કલાત્મક તાજાના નિર્માણને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભરૂચ શહેરના નરસિંહપુરા વિસ્તારમાં નરસિંહપુરા યંગ કમિટી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આકર્ષક રોશની અને ઝીણવટ ભર્યા કોતરકામ સાથે ભવ્ય તાજિયા તૈયાર કરવામાં આવ્યા છે. કમિટીના સભ્ય સરફરાજ પઠાણના જણાવ્યા મુજબ મહોરમ ઇસ્લામ ધર્મમાં શોકનો મહિનો માનવામાં આવે છે. કરબલાના મેદાનમાં હજરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારો દ્વારા સત્ય અને ન્યાય માટે અપાયેલી શહાદતની યાદમાં દર વર્ષે તાજિયા તૈયાર કરવામાં આવે છે. ચાંદના દર્શન સાથે જ અંદાજે 1.5 થી 2 મહિના અગાઉથી વિસ્તારના બાળકો, યુવાનો અને વડીલોના સહયોગથી તાજિયાના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવે છે. મહોરમના પ્રથમ ચાંદની તાજિયા બનાવવાની પ્રક્રિયા વધુ વેગ પકડે છે અને 7મા ચાંદ સુધીમાં તેને સંપૂર્ણ સ્વરૂપ આપવામાં આવે છે. યુવાનો દ્વારા કાગળ અને અન્ય સામગ્રી પર કરવામાં આવતા ઝીણવટ ભર્યા કોતરકામ ઉપરાંત રાત્રિના સમયે તાજિયાની ભવ્યતા વધે તે માટે વિશેષ આકર્ષક લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જે સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. નરસિંહપુરા યંગ કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે તાજિયાનું નિર્માણ માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ પેઢી દર પેઢી ચાલતી આવી રહેલી આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલો વિષય છે. આગામી સમયમાં પરંપરાને અવિરત રીતે જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમારો આ મહોરમનો મહિનો સ્ટાર્ટ થાય છે તે પહેલા ચાંદથી સ્ટાર્ટ થાય છે. આજે 6ઠ્ઠો ચાંદ છે. અમે 7મા ચાંદ સુધી આ તાજિયો કમ્પ્લીટ કરી નાખીએ છીએ. અમારો મહોરમનો મહિનો ગમનો મહિનો કહેવાય છે, જેમાં ઇમામ હુસૈનના જોડે એમના 72 સાથીઓને શહીદ કરવામાં આવ્યા હતા. એમની યાદમાં અમે લોકો આ તાજિયો બનાવીએ છીએ ને છોકરાઓ ને બુઝુર્ગો મળીને 2 મહિના 1.5 મહિના પહેલાથી આનું કામ ચાલુ કરે છે. તો આજ જે કમ્પ્લીટ થાય છે જેમાં બધા જ લાઇટિંગ, કોતરકામ ને બધા લોકો મળીને કરે છે ને અમે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ તાજિયો બનાવ્યો છે ને અમે લોકો જ્યાર સુધી જિંદા રહીશું ત્યાર સુધી આ તાજિયો અમે લોકો બનાવીશું. ભરૂચ શહેર નરસિંહપુરા તાજિયા કમિટી દ્વારા અમે હર વર્ષની જેમ આ વર્ષે પણ તાજિયો બનાવેલો છે. અમે આ તાજિયાનું કામ 1.5 મહિના પહેલા રાત દિવસ એક કરી અમે આ તાજિયાનું કામ કરીએ છીએ. આ તાજિયામાં
કોતરકામ, લાઇટ ડેકોરેશન અમે બધા જાતે અમે તાજિયા કમિટી દ્વારા અમે બધા કરીએ છીએ. અમારા આ તાજિયો અમે ઇમામ હુસેન અને તેમના 72 સહાબાઓની યાદમાં અમે આ તાજિયો બનાવીએ છીએ. અમે આ તાજિયો 8મા અને 8મા ચાંદ સુધી અમે આ તાજિયો તૈયાર કરીએ છીએ. 9મા ચાંદ અને 10મા ચાંદ અમે આ તાજિયો બહાર મૂકીએ છીએ અને તેમાં બધા અલગ અલગ ધર્મના લોકો આવે છે, મન્નત બાધા ને બધું લે છે. એમની મન્નત બાધા બધી પૂરી થાય છે. વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં પોલીસ કસ્ટડી દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે. પોસ્કો અને હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપીએ પોલીસ વાહનમાં ઝપાઝપી કરી ફરજ પરના અધિકારીની સર્વિસ પિસ્તોલ છૂટવી ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી છે. સિનોર તાલુકાના સતીશાણા ગામે 4.5 વર્ષની બાળકીની હત્યા અને પોસ્કોના ગુનામાં ઝડપાયેલા આરોપી અજય લક્ષ્મણભાઈ રાઠોડિયાને જિલ્લા એલસીબીની ટીમ ગત સાંજે આશરે 8 વાગે સેગવાથી સિનોર પોલીસ સ્ટેશન ખાતે સરકારી પોલીસ વાહનમાં લઈ જઈ રહી હતી. આ દરમિયાન સિમડી ગામ નજીક આરોપીએ પોતાના જાપ્તામાંથી નાસી છૂટવાના ઈરાદે ફરજ પરના અધિકારીની સર્વિસ પિસ્તોલ ઝૂંટવી લીધી હતી. ત્યારબાદ આરોપી અને પોલીસ અધિકારી વચ્ચે ભારે ઝપાઝપી સર્જાઈ હતી. ઝપાઝપી દરમિયાન આરોપીએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન એક ગોળી પોલીસ વાહનના ડ્રાઈવરની નજીકથી પસાર થઈ વાહનનો કાચ વીદી બહાર નીકળી ગઈ હતી અને જ્યારે બીજી ગોળી આરોપીના જ પગમાં વાગી હતી. ઘટનાના પગલે પોલીસે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત આરોપીને મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ આર વસાવા તેમજ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આરોપીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય કેન્દ્ર ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર મામલે આરોપી અજય રાઠોડિયા સામે સિનોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 109, 132, 221 અને 262 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાની વધુ તપાસ વડોદરા ગ્રામ્ય એસઓજીના પીઆઈ પીકે સોઢાને સોંપવામાં આવી છે. આજે રાત્રે તકરીબન સાંજના 8 વાગ્યાની આસપાસ શિનોર પોલીસ સ્ટેશનના સેક્સ્યુઅલ અસોલ્ટ, પોક્સો અને મર્ડરના અક્યુઝડ અનિલ રાઠોડિયાને પોલીસ કસ્ટડી દરમિયાન સેગવાથી શિનોર પોલીસ સ્ટેશન જતા વખતે રસ્તાની અંદર પોલીસ ગાડીની અંદર પોલીસનું એક સર્વિસ વેપન છીનવાની પ્રયત્ન કર્યું અને એ ઝપાઝપી દરમિયાન અક્યુઝ દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું, જો કે ડ્રાઈવરના નજીકથી નીકળીને બહાર જતો રહ્યો અને ઝપાઝપી દરમિયાન બીજું એક રાઉન્ડ અક્યુઝના પગની અંદર વાગ્યું છે. તાત્કાલિક પોલીસ દ્વારા 108ને જાણ કરવામાં આવી છે અને એમને હોસ્પિટલ લાવીને સારવાર આપવામાં આવી છે. ગોળી જ અક્યુઝના પગમાંથી લાગીને બહાર નીકળી રહી છે અને અક્યુઝની કન્ડિશન હાલ સ્ટેબલમાં છે અને હાલ પોલીસે આપની લીગલ કાર્યવાહીની તજવીજ ચાલુ કરી છે. ઉમરપાડામાં પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરી નિયમોના ધજાગરા ઉડાડતી હેવી સીસી સ્પોર્ટ્સ બાઇકના ચાલકો વિરુદ્ધ સપાટો બોલાવી 7 જેટલી બાઇકો ડિટેન કરી છે. તેમજ 2 વાહન ચાલકો સગીર વયના જણાતા વાહન માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઉમરપાડામાં ખાસ હેવી સીસી સ્પોર્ટ્સ બાઇક કેટલાક યુવાનો ટ્રાફિક નિયમોનો ભંગ કરી આડેધડ હંકારતા હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. હાલમાં પોલીસ મહાનિરીક્ષક પ્રેમવેશ તેમજ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા અને મદદનીશ પોલીસ અધિક્ષક અક્ષેશ એન્જિનિયર દ્વારા જિલ્લામાં અકસ્માતના બનાવો અટકાવવા માટે તેમજ ઓવર સ્પીડમાં નીકળતી હેવી સીસી સ્પોર્ટ્સ બાઇક ચાલકો સામે પગલાં લેવા સૂચના આપી હતી. જે અનુસંધાને ઉમરપાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ભરવાડ દ્વારા આ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઉમરપાડા વનરાજ હાઈસ્કૂલ નજીક વાહન ચેકિંગ અને ટ્રાફિકને લગતી કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાની 7 જેટલી સ્પોર્ટ્સ બાઇક પોલીસે ડિટેન કરી હતી. 2 બાઇક ચાલકો સગીર વયના હોવાનું જાણતા તેઓને વાહન ચલાવવા આપનાર બંને વાહન માલિકો વિરુદ્ધ ઉમરપાડા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેથી હાલ ખાસ સ્પોર્ટ્સ બાઇક આડેધડ હંકારનારાઓમાં ફફડાટ ફેલાયો છે. ઉપરોક્ત કામગીરી હેડ કોન્સ્ટેબલ કલ્પેશ જયસિંહભાઈ, હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ શંકરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હિરેનકુમાર મણીલાલ વગેરે દ્વારા કરવામાં આવી હતી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા
નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા બાતમીના આધારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસમાં 2 માસથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ત્રીજા એડિશનલ સિવિલ જજની કોર્ટ દ્વારા ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસમાં આરોપી જીતેન્દ્રભાઈ ઠોરાટ રહેઠાણ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ભરૂચને 1 માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ આરોપી છેલ્લા 2 માસથી સજાથી બચવા માટે પોલીસ પકડથી દૂર નાસ્તો ફરતો હતો. સર્વેલન્સ ટીમને મળેલી માહિતીના આધારે પોલીસે સફળતાપૂર્વક આરોપીને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેને ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. પેટ્રોનેટ એલએનજી કંપની દ્વારા CSR હેઠળ ભરૂચની સેવા યજ્ઞ સમિતિને અદ્યતન એમ્બ્યુલન્સનું દાન કરવામાં આવ્યું છે. પેટ્રોનેટ એલએનજી લિમિટેડ દહેજ કંપની તરફથી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રવૃત્તિઓ અંતર્ગત સેવાકીય ક્ષેત્રે કાર્યરત સેવા યજ્ઞ સમિતિને અદ્યતન એમ્બ્યુલન્સની ભેટ મળી છે. કંપની દ્વારા સેવા યજ્ઞ સમિતિના સંચાલક રાકેશ ભટ્ટ સહિત અને હોદ્દેદારોને આશરે ₹14.50 લાખની કિંમતની એક અતિ આધુનિક એર કન્ડિશન એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પેટ્રોનેટ એલએનજી કંપની તરફથી ભૂતકાળમાં પણ સેવા યજ્ઞ સમિતિને મદદ કરતી આવી છે અને ભવિષ્યમાં પણ સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી. સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટે ભરૂચના નાગરિકો માટે આ એમ્બ્યુલન્સ સેવા દિવસ રાત 24 કલાક કાર્યરત રહેશે તેમ જણાવી નિરાધાર ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આ સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને તેમની પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં તેવી ખાતરી આપી હતી. તેઓએ પેટ્રોનેટ એલએનજી કંપની ભૂતકાળમાં પણ સેવા યજ્ઞ સમિતિને મદદ કરતી આવી છે. આ ઉમદા કાર્ય બદલ સંસ્થા દ્વારા પેટ્રોનેટ એલએનજીના યુનિટ હેડ સંજયકુમાર જોશી અને થેસિયાજી સહિતના તમામ હોદ્દેદારોનો ભરૂચના નાગરિકો વતી આભાર માનવામાં આવ્યો હતો. સેવા યજ્ઞ સમિતિનો જે એને સફળતાથી સંચાલન કરવાનો જે એનો ટ્રેક રેકોર્ડ છે જોતા કંપનીએ સેવા યજ્ઞ સમિતિને એનું દાન કર્યું છે અને શહેરમાં સૌને આ મદદરૂપ થઈ શકીએ આ પ્રસંગે અમારા કંપનીના પ્લાન્ટ હેડ સાહેબ શ્રી સંજયકુમાર સાહેબ અને અન્ય અધિકારીઓ અને સેવા યજ્ઞ સમિતિ તરફથી રાકેશભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા. એમ્બ્યુલન્સની કોસ્ટ કેટલી હતી? 14.5 લાખની કિંમત છે અને એમાં જે પણ જરૂરી તમામ સુવિધાઓ આપણે આવરી લેવામાં આવી છે. આજે એમણે અમને 14.5 લાખ રૂપિયા જેટલી માતબર કિંમતની એક સારામાંની અદ્યતન એસી એમ્બ્યુલન્સ દાનમાં આપી છે. હવે આ એમ્બ્યુલન્સ છે તે ભરૂચવાસીઓ માટે આ સેવા 24 કલાક ચાલુ રહેશે જેની અમે ખાતરી આપીએ છીએ અને જે પણ કંઈક નિરાધાર ગરીબ માણસો કે જરૂરતમંદ હશે અમે કોઈની પાસેથી પણ આનો કોઈ ચાર્જ અમે વસૂલવાના નથી. અને પેટ્રોનેટ એલએનજી લિમિટેડ દહેજમાં જે આ કંપની આવેલી છે એણે CSR અન્વયે સેવા યજ્ઞ સમિતિને અગાઉ પણ એટલી બધી મદદ કરી છે અને ભવિષ્યમાં એ લોકો કરતા રહેશે એવી એમને બાંહેધરી આપી છે. અને એટલે માટે પેટ્રોનેટ એલએનજી લિમિટેડ દહેજના યુનિટ હેડ સાહેબ સંજયકુમાર સાહેબ જોશી સાહેબ અને થેસિયા સાહેબ સર્વનો હું ભરૂચના નગરજનો અને જરૂરતમંદો વતીનો હું એમનો આભાર માનું છું. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત અને કાર્યકરોને પ્રશિક્ષિત કરવાના હેતુથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત જિલ્લાના તમામ 14 મંડળોના આગામી 7 દિવસ સુધી પ્રશિક્ષણ તાલીમ વર્ગોનું આયોજન અંકલેશ્વર બોરબાઠા બેટ સ્થિત તપોવન આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે. પ્રશિક્ષણ અભિયાનના પ્રથમ દિવસે જંબુસર નગર તાલુકા મંડળના પ્રશિક્ષણ તાલીમ વર્ગનો વિધિવત પ્રારંભ થયો હતો. આ તાલીમ વર્ગમાં જોડાયેલા હોદ્દેદારો પદાધિકારીઓ અને કાર્યકરો તપોવન આશ્રમ ખાતે 24 કલાક રાત્રિ રોકાણ સાથે સઘન તાલીમ મેળવશે. આ જ રીતે જિલ્લાના તમામ 14 મંડળોની પ્રશિક્ષણ શિબિરની આગામી 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. ભરૂચ જિલ્લા ભાજપ મંડળ પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, મહામંત્રી પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્રસિંહ પરમાર, ધારાસભ્ય અરુણસિંહ રણા, ડીકે સ્વામી
ઉપપ્રમુખ નીરલ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, પૂર્વ પ્રમુખ અને પ્રાદેશિક કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, યોગેશ પટેલ, યુથ પ્રમુખ શક્તિસિંહ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસે તેઓની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રાગટ્ય બાદ જંબુસર તાલુકા અને શહેર મંડળના તમામ હોદ્દેદારો, કાર્યકરોના તાલીમ વર્ગનો શુભારંભ કરાયો હતો. કાશ્મીરમાં તેઓ ત્યાં પહોંચ્યા, એમનું તે વખતની સરકારે એમની ધરપકડ કરી, એમને કારાવાસમાં નાખ્યા અને રહસ્યમય સંજોગોમાં આજની તારીખે એમનું મૃત્યુ થયું અને એને ભારતીય જનતા પાર્ટી દેશના માટે, રાષ્ટ્રના માટે જેમનો ભોગ લેવાયો, એટલે કે આજનો દિવસ એટલે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ અને એની ઉજવણી, આ બલિદાન દિવસ સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી કાર્યક્રમો આપવામાં આવેલા છે અને એના ઉપલક્ષમાં આજે ભરૂચ જિલ્લાનો કાર્યક્રમ, અહીં જે કાર્યશાળા છે તપોવન આશ્રમ, બોરભાઠા બેટ, અંકલેશ્વર મુકામે, અહીં આજે ભરૂચ જિલ્લાના સમગ્ર કાર્યકરો, પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યશ્રી અને જિલ્લાની સમગ્ર ટીમ આજે આ શ્રદ્ધાંજલિનો, એમનો પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવા માટે ઉપસ્થિત રહ્યા છે. એટલે સૌને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવનમાંથી, એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને એમના જેવું જીવન જીવવું અને દેશ માટે મરી ફીટવું, એ જ સંકલ્પ સાથે વસ્તુ ભારત માતા કી. ડભોઈ ચોમાસાના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ડભોઈના સરિતા ફાટકથી લઈને નીલકંઠ સોસાયટી અને ગાયત્રી સોસાયટી સુધી નાખવામાં આવેલા વરસાદી કાંસના ભૂંગળા અત્યારથી જ માટી અને કચરાથી પૂરેપૂરા ભરાઈ ગયા છે. આ ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં નગરપાલિકાના તંત્ર સામે ભારે નારાજગી વ્યાપી છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે. મળતી માહિતી મુજબ સરિતા ફાટક પાસે આવેલી નીલકંઠ સોસાયટી, ગાયત્રી સોસાયટી સહિત આસપાસની અંદાજે 5 જેટલી સોસાયટીના રહીશો દર વર્ષે ચોમાસામાં જળ બંબોળની સ્થિતિનો સામનો કરે છે. વરસાદી કાંસ અને ભૂંગળા ઠેર ઠેરથી પુરાઈ ગયા હોવાના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી, જેના લીધે દર ચોમાસે લોકોના ઘરોમાં કેડ સમાન પાણી ઘૂસી જાય છે અને ઘરવખરીને મોટું નુકસાન થાય છે. આ બાબતે સ્થાનિક નાગરિકો દ્વારા નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટી તંત્રને અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી. જનતાના પ્રશ્નો અને સુવિધાઓમાં તંત્રને કોઈ જ રસ ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ દર વર્ષે અમારે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવું પડે છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. નગરપાલિકાની ઉદાસીન વલણથી કંટાળીને આજે 5 સોસાયટીના મોટી સંખ્યામાં રહીશો એકત્રિત થયા હતા. તેઓએ એક સુરે વહીવટી તંત્ર વિરુદ્ધ પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો, સમક્ષ પોતાની આપવીતી રજૂઆત કરી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ટેક્સ ઉઘરાવતી નગરપાલિકા ચોમાસા જેવી ઋતુમાં પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. વહેલી તકે સફાઈ ચોમાસું બેસે તે પહેલા જ નગરપાલિકાનું તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે વરસાદી કાંસ તેમજ ભૂંગળાઓમાંથી માટી અને કચરો કાઢવાની વ્યવસ્થા કરે. કાયમી નિકાલ સરિતા બ્રિજથી લઈને થરવાસા ઓવરબ્રિજ સુધીની વરસાદી કાંસ લાઈને સંપૂર્ણ સાફ કરીને પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે. જો સમય રહેતા આ ભરાઈ ગયેલા ભૂંગળા સાફ કરવામાં નહીં આવે તો આગામી ચોમાસામાં પણ વિસ્તારો ફરીથી બેટમાં ફેરવાઈ જશે અને તેની જવાબદારી ડભોઈ નગરપાલિકાની રહેશે તેવી ચીમકી પણ રહીશોએ ઉચ્ચારી છે. હવે જોવાનું એ રહ્યું છે કે જનતા આક્રોશ પછી તંત્ર જાગશે ખરું. વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તરફથી કોઈ એક્શન ન લેવાતા આજે ભેગા થઈને નગરપાલિકાને સત્વરે વિનંતી કરીએ છીએ કે અગ્નિશામક કેન્દ્રથી થરવાસા અથવા તો સ્વામિનારાયણ મંદિર સુધી જે એક્ઝિસ્ટિંગ પાઇપલાઇન છે તેના જ પાઇપલાઇનમાં આ કાર્ય થઈ શકે એવું છે, પરંતુ વચ્ચે જીબીનો અંડરગ્રાઉન્ડ કેબલ વાયર છે તેને સત્વરે ખસાડવામાં આવે તો આ કામ જલ્દી થઈ શકે એવું છે, એવું નગરપાલિકાના સભ્યો દ્વારા સૂચિત કરવામાં આવેલ છે. અમે માત્ર એટલી વિનંતી કરીએ છીએ કે આ કામ બને એટલું જલ્દીથી
ચોમાસું આવે તેના પહેલાં લોકોના ઘરોમાં પાણી ના ભરાય એ પહેલાં કરો, નહીં તો અમારે સત્યાગ્રહ કરવાની જરૂર પડશે. વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારાનો 35મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભાવિક ભક્તો માટે સવારે 11:15 કલાકથી 3:15 કલાક સુધી દર્શન માટે મંદિર ખોલવામાં આવ્યું હતું. માતાજીની મહાઆરતી કરી ઉજવણી કરવામાં આવી હતી. વર્ષમાં એક જ વાર પાટોત્સવના દિને ખુલે છે મંદિર. આ મંદિરનું મૂળ સ્થાનક ભરૂચનું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારાએ અનેક ભાવિક ભક્તોની શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસનું સ્થળ છે. આ મંદિરમાં 3 ઓક્ટોબર 1976 ને આસો સુદ દસમના રોજ સવારે 7:30 કલાકે મહાકાળી માતાજીનું આગમન થયું હતું. ત્યારથી ભાવિક ભક્તોની સાત્વિક મનોકામના પૂર્ણ થયાના પરચા છે. આજનો દિવસ જેઠ સુદ દસમના દિવસે મહાકાળી માતાજીને પાવાગઢથી લાવી ઓસારા મુકામે પૂજ્ય માનસિંહભાઈ ઈડોદરા માનગુરુએ સ્થાપના કરી હતી. તે દિવસને દર વર્ષે જેઠ સુદ દસમના દિવસે સાલગીરી મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. હજારો ભક્તો દૂર દૂરથી વહેલી સવારથી દર્શન કરવા માટે આવી જાય છે. આ મંદિર અઠવાડિયામાં એક જ દિવસે એટલે કે મંગળવારના દિવસે દર્શન માટે ખોલવામાં આવે છે. આ મંદિરની એક વિશેષતા છે કે અહીંયા કોઈ પણ જગ્યાએ પૈસા લેવામાં કે મૂકવામાં આવતા નથી. અહીંયા માત્ર તપને મહત્વ આપવામાં આવે છે અને દક્ષિણ ગુજરાતમાં મંદિર પાવાગઢ જેટલું મહત્વ ધરાવે છે. અહીં લોકો વહેલી સવારથી પગપાળા આવી માનતા પૂરી કરવા માટે આવે છે. ખૂબ મોટી સંખ્યામાં માય ભક્તો આજે દર્શન માટે ઉમટી પડ્યા હતા. જંબુસર શહેર સ્થિત હાજી કન્યા શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ 2026-27ની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હાજી કન્યા શાળા ખાતે યોજાયેલ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ આચાર્ય રાહુલભાઈ મોરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર નવનાથ ગવ્હાણે મુખ્ય મહેમાન તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાળવાટિકામાં પ્રવેશ મેળવનારા 21 ધોરણ 1ના 12 વિદ્યાર્થી ધોરણ 6ના અને 34-8 તેમજ આંગણવાડીના 4 ભૂલકાઓનું ઉષ્માભેર સ્વાગત કરી પ્રવેશ અપાયો હતો. સમગ્ર શાળા સ્વાગત ગીતોથી ઉત્સવમય બની ગયું હતું. શાળા પ્રવેશ ઉત્સવમાં મામલતદાર જંબુસર NS વસાવા, BRC કોર્ડિનેટર અશ્વિનભાઈ પઢિયાર, લાયઝન અધિકારી દીપકભાઈ સોલંકી, દાતા એક્સિસ બેંક મેનેજર જંબુસર, SMC અધ્યક્ષ રેણુકાબેન પઢિયાર, વૈશાલીબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જંબુસર એક્સિસ બેંક દ્વારા વિદ્યાર્થીઓને દફતર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે દક્ષાબેન મનોજભાઈ રાણા દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તક સાહિત્ય ભેટ રૂપે આપવામાં આવ્યું હતું. સામાજિક સહભાગિતાના સુંદર પ્રયાસથી ઉપસ્થિત મહાનુભાવોએ પ્રશંસા કરી હતી. જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવ્હાણે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સતત વધારો થઈ રહ્યો છે. પરિણામે ખાનગી શાળાઓમાંથી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવી રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે તાજેતરમાં અખબારોમાં પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર આશરે 500 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે, જે સરકારી શિક્ષણ પ્રત્યે વધતા વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે શિક્ષકોની શિક્ષણ પ્રત્યેની કટિબદ્ધતા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા પ્રયત્ન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. સાથે જ વાલીઓને બાળકોને નિયમિત શિક્ષણ સાથે સંસ્કાર અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ બનાવવા માટે પણ અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓના સલામત વાહન વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે શાળા વાહનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. અમે કંઈક સ્ટુડન્ટો જે 100% હાજરી આપે છે, જેને સ્કોલરશિપ મળે છે, એને પણ અમે બિરદાવ્યા છીએ. આજે સવારે જ આપણા મીડિયા થકી એક મને ન્યૂઝ મળી કે 500થી વધારે બાળકો ખાનગી સ્કૂલ છોડીને ગવર્મેન્ટ સ્કૂલમાં દાખલા થયા છે. એના માટે પણ હું જિલ્લાને જે શિક્ષણ તંત્ર છે અને ખાસ કરીને જે અધ્યાપકો, શિક્ષકો છે, એને પણ હું અભિનંદન અને શાબાશી આપું છું. અને આ જ તરીકે આપણે ભરૂચ જિલ્લામાં સારી ક્વોલિટીનું એજ્યુકેશન મળે અને બધાને એજ્યુકેશન મળે એ તરીકે આપણે સતત પ્રયત્નરત રહીશું અને આગામી દિવસોમાં પણ આપણે એ કામ કરતા રહીશું. એના માટે અમે કટિબદ્ધતા બતાવીને ધન્યવાદ આપું છું. સમાજ સેવા અને માનવતાના મૂલ્યોને પ્રોત્સાહન આપતી એક યાદગાર મુલાકાત અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશન ભરૂચના PSI વૈશાલીબેન આહિરે અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી હતી.
વૈશાલીબેન આહિરે સંસ્થામાં નિવાસ કરતા મનોદિવ્યાંગ બાળકો સાથે આત્મીયતાપૂર્વક મુલાકાત કરી હતી. વૈશાલીબેન આહિરે બાળકો સાથે હળીમળીને વાતચીત કરી તેમની દૈનિક પ્રવૃત્તિઓ, શિક્ષણ, આરોગ્ય અને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ અંગે જાણકારી મેળવી હતી. બાળકો સાથે સમય વિતાવતા તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે તેમણે અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ, સંભાળ, શિક્ષણ અને પુનર્વસન માટે કરવામાં આવતી સેવાકીય કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગે આવા બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવી તેમના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. મુલાકાત દરમિયાન તેમણે સંસ્થાની ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી. ગૌશાળાના સંચાલન, ગૌસેવા તેમજ પશુઓની સંભાળ અંગે માહિતી મેળવી હતી. આ સેવાકીય કાર્યની સરાહના વ્યક્ત કરી હતી. વૈશાલીબેન આહિરની આ મુલાકાત બાળકો માટે આનંદદાયક, પ્રેરણાદાયી બની રહી હતી. બાળકોમાં પણ તેમના આગમનને લઈને ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી. અંતે અસ્મિતા વિકાસ કેન્દ્ર પરિવાર દ્વારા વૈશાલીબેન આહિરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ તેઓ સમાજ સેવાના ક્ષેત્રમાં સતત પ્રગતિ કરે અને વધુને વધુ લોકો માટે પ્રેરણારૂપ બને તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ જાડેશ્વર ભરૂચ ખાતે માતેશ્વરી સરસ્વતી મમ્માના 61મા સ્મૃતિ દિન નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા રાજયોગિની બીકે પ્રભા દીદીજીની ખાસ ઉપસ્થિતિમાં તેમના સાનિધ્યમાં મમ્મા સ્મૃતિ દિન વિશેષ આયોજિત કાર્યક્રમમાં રાજયોગ, મેડિટેશન, આધ્યાત્મિક ક્લાસ, પવિત્ર ભોગ અને મમ્માને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બ્રહ્મકુમારીઝ પરિવાર દ્વારા આયોજિત આ દિવ્ય કાર્યક્રમમાં અનુયાયીઓએ સહભાગી થઈ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. તો છેલ્લા 24 દિવસથી આ કાર્યક્રમ શરૂ થયો છે કે જેમાં નિત્ય મમ્માની જે વિશેષતાઓ હતી, જે ગુણો હતા, એમને જીવનમાં ધારણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવે છે. રોજ એના નિમિત્તે યોગ રાખવામાં આવે છે અને આજે 24 જૂનના દિવસે આપણે એની સમર્પણ પૂર્ણાહુતિ પણ કરીશું, ઉજવણી કરીશું. તો આદરણીય પ્રભા દીદીજી કે જેઓ ભરૂચ ઝોનના તો ઇન્ચાર્જ છે, પરંતુ સાથે સાથે માઉન્ટ આબુ જ્ઞાન સરોવરનું પણ નિર્દેશન કરી રહ્યા છે. તો જ્ઞાન સરોવરથી વિશેષ આ પ્રસંગ માટે પધારેલા છે અને એમની હાજરીના અંદર, એમના નિર્દેશનના અંદર લગભગ 150 થી 200 જેટલા ભાઈ બહેનો આનો લાભ લઈ રહ્યા છે. ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળામાં 2 દિવસીય યોગાસન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ભૌતિક સુખ સુવિધાના યુગમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગાસન ખૂબ જ જરૂરી છે. 11 વર્ષથી તારીખ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જાહેર કરવામાં આવેલ છે. ત્યારે શાળા નારાયણ વિદ્યા વિહારમાં ધોરણ 5 થી 8 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે 2 દિવસ યોગાસનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં હિમાલયન ધ્યાન યોગ કેન્દ્રના પરિમલભાઈ અને તેમની ટીમની બહેનો દ્વારા ખૂબ સુંદર આયોજનથી યોગાભ્યાસની જાણકારી આપવામાં આવી અને યોગાસન કરાવવામાં આવ્યા હતા. મહિલાઓની સંસ્થા સ્ત્રી નિકેતનમાં વિશ્વ યોગ દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સોનેરી મહેલ સ્થિત શ્રી નિકેતન હોલ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં યોગ શિક્ષિકા બિનિતાબેને સભ્ય બહેનોને ખૂબ જ સરસ રીતે યોગા કરાવીને બહેનોને આરોગ્ય અને સ્વાસ્થ્ય અંગે ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે તેઓએ આરોગ્ય માટે લાભકારી રમતો પણ રમાડી હતી, જેના સંસ્થાના હોદ્દેદારો સહિત સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. આપના ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ શકે છે.
ભરૂચની કોર્ટે પોલીસની છબી ખરડવાના નિવેદન બદલ તેમને 29મી જુલાઈએ હાજર થવા તેડું મોકલ્યું છે. નર્મદા જિલ્લાના સાગબારા સેલંબામાં ધોધમાર વરસાદથી પૂરની સ્થિતિ. સેલંબા પાસે એક મહિના પહેલા બનાવવામાં આવેલું નાળું ધોવાયું. સેલંબાથી નવાપાડા મહારાષ્ટ્ર તરફ જતો રસ્તો બંધ થયો. ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ સહિત વિવિધ મુદ્દે છાત્ર ગુંજ કાર્યક્રમ યોજાશે. જિલ્લા અને રાજ્ય સ્તરે કોંગી અગ્રણીઓની ઉપસ્થિતિમાં થનાર આયોજન. ઝઘડિયાની પ્રાથમિક શાળા પીપરી પાન ખાતે 1 થી 5 ધોરણ માટે માત્ર એક જ શિક્ષક. વાલીઓ અને ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારી ઝઘડિયાને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ આરટીઓ દ્વારા સ્કૂલ વાહનોનું વિશેષ ચેકિંગ. નિયમ ભંગ બદલ 6 સ્કૂલ વાહન માલિકો સામે કાર્યવાહી. ભરૂચમાં નકલી એમ્બ્યુલન્સ ઝડપાઈ. ઇકો સાથે યુવાનની ધરપકડ. ખાનગી ઇકો કારને એમ્બ્યુલન્સ બનાવી ચલાવાતી હતી. આમોદ તાલુકાના સરભાણ પંચાયત ભવનના બાંધકામમાં ગેરરીતિના આક્ષેપો સાથે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ. ₹25 લાખના ખર્ચ બનતા પંચાયત ભવનમાં પાયાના કામમાં જ ભ્રષ્ટાચારનો આક્ષેપ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.